નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પિતાના મૃત્યુ પછી જિંદગીભર સખત મહેનત કરનાર પુત્ર ગામડાના ઘરને સાફ કરવા ગયો હતો અને કચરામાંથી 1.5 કરોડ રૂપિયાની શેર સર્ટિફિકેટ મળ્યા હતા। રાતોરાત કરોડપતિ બનેલા પરિવારમાં ખુશીની સાથે સાથે વિવાદ પણ શરૂ થઈ ગયો છે। દાદાએ ગામમાં ઘરની માલિકી તેના પૌત્રના ટ્રાન્સફર કરી દીધી છે। ચાલો જાણીએ આ અનોખી કહાની। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતના ઉનાના રહેવાસી સવજી પટેલ દેવની એક હોટલમાં વેઇટર તરીકે કામ કરતા હતા। આ હોટલમાં બનતા પહેલા તેમના માલિક પાસે બંગલો હતો અને તેઓ પોતે એક હાઉસકીપરનું કામ કરતા હતા। તેમના પિતા ઉનામાં ખેતી કામ કરતા હતા અને ત્યાં તેમનું ઘર હતું। જિંદગીભર વેઇટર તરીકે નોકરી કર્યા બાદ તેઓ તેમના પરિવાર સાથે હોટલમાં પરિસરમાં બેઠા હતા। જ્યારે તેઓ ઘરની સફાઈ કરી રહ્યા હતા ત્યારે કચરાપેટીમાંથી શેર સર્ટિફિકેટ મળી આવ્યા હતા। પૌત્રે જ્યારે આ સર્ટિફિકેટને લઈ દરેક કંપનીની બજારની કિંમતની ગણતરી કરી ત્યારે તેના હોશ ઉડી ગયા। તેને ખબર પડી કે તેના દાદા દ્વારા રોકાણ કરાયેલા શેરની કિંમત 1.5 કરોડ રૂપિયા હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।